અને આજે પ્રેઝ ધ લોર્ડ, યસ. અને આજે હું એક જે વિષય પર તમારી સાથે બોલવા માગું છું, બહુ અગત્યનો વિષય છે અને અઘરો પણ વિષય છે. અને પવિત્ર આત્માનું ફળ, એ વિષય પર હું આજે તમારી સાથે શેર કરવા માગું છું. પણ આજે તૈયારી હું કરતો હતો ત્યારે ઘણું બધું મને શીખવાનું મળ્યું. એ આજે મારી પ્રાર્થના છે કે હું સરળતાથી તમારી આગળ બોલી શકું. અને આપણે ઈશ્વર, મારા મુખમાંથી જે શબ્દ નીકળે ઈશ્વર તરફથી જ હોય એવી મારી પ્રાર્થના છે. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. અને મારા મુખનો તમે કંટ્રોલ લો, કે જે શબ્દ તમે બોલવા માગો છો એ જ શબ્દ મારા મોઢામાંથી નીકળે. અમારા દરેકને સાંભળનારને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા વચન સમજવાને માટે અમને કૃપા આપો. આમેન. તો આજે આપણે પવિત્ર આત્માનું ફળ એ શબ્દ એવું જ કહું તો આઈ થિંક તમારા દરેકને કદાચ આ કલમ મોઢે હશે. ગલાતી 5:22-23. કારણ કે એમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. ગલાતી 5:22 અને 23 કહે છે કે પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. આ 9 ગુણ આપણે બહુ બધાને મોઢે હશે કદાચ. અને અહીંયા આજના સંદેશાના સંદર્ભમાં આપણે પવિત્ર આત્માને એક હું ઝાડની સાથે, એટલે ઝાડ નહીં પણ ફળ આપનારું ઝાડ, એમ ફ્રૂટ બેરિંગ ટ્રી, તો એની સાથે હું આજે સરખામણી કરવા માગું છું. એક જ કારણથી કે આપણે ફળ વિશે જોઈ રહ્યા છીએ. એટલે પવિત્ર આત્માનું ફળ છે આ. એટલે પવિત્ર આત્મા એ ફળ આપનારું ઝાડ, એ આજના સંદેશાના સંદર્ભમાં. એટલે આજે હું એ ઝાડ શબ્દ બોલું પવિત્ર આત્મા વિશે તો આના સંદર્ભમાં બોલું છું કે પવિત્ર આત્માનું ફળ એ મારા જીવનમાંથી એનું મહત્ત્વ શું છે એના વિશે આજે આપણે જોવા માગીએ છીએ. અને પવિત્ર આત્માનું ફળ એટલે એક જ ફળ છે. આપણે જાણીએ છીએ કે 9 અલગ અલગ ફળો નથી. કે ભાઈ મારી પાસે પ્રેમ ને આનંદ ને શાંતિ છે પણ કદાચ મારી પાસે સહનશીલતા નથી, માયાળુપણું નથી, ભલાઈ છે, કદાચ હું વિશ્વાસ. એટલે પવિત્ર આત્માનું ફળ તો 9 ગુણ એક સાથે હોય તો જ એને પવિત્ર આત્માનું ફળ કહેવાય. અધૂરું ફળ ના કહી શકાય. એ આપણે ખાસ યાદ રાખીએ. અને પહેલાં તો તમને બેકગ્રાઉન્ડ આપું કે પાઉલ આ પત્ર ગલેશિયાની મંડળીઓમાં પત્ર લખે છે. હવે ગલેશિયા જે છે એ ખાસ એક જગ્યા નથી પણ એક એરિયા કહેવાય. આપણે એમ કહીએ કે ન્યુયોર્ક કાં તો નોર્થ ઈસ્ટ. તો ગલાતીઓને પત્ર છે એ ગલાતી એટલે એ જે જગ્યાઓ, અમુક જગ્યાઓ છે એ લાઈક નોર્થ ઈસ્ટ કહીએ એવી રીતે એનો સંદર્ભમાં ગલાતી કહેવાય. અને એ ખાસ એક મંડળી નથી. અને શું હતું, પ્લીઝ તમારા ફોન મ્યુટ કરશો પ્લીઝ. હવે આ ગલેશિયામાં અમુક જગ્યાએ પાઉલે જઈને મંડળીઓ સ્થાપી હતી. અને ત્યાં યહૂદી લોકો, આ નવી મંડળીમાં યહૂદી લોકો પણ જોડાયા હતા. અને એ લોકો દખલ કરી રહ્યા હતા, એકબીજાને ખાઈ જવાની કોશિશ કરતા હતા. ઈશ્વરના કામમાં એકબીજાને દખલરૂપ થાય, પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે જરૂર ઓળખાવે, એમ કે અમે બોર્ન અગેન છે, અમે નવો જન્મ પામેલા છીએ આ લોકો. પણ એ લોકો અંદર પણ એટલી જ દખલો એકબીજાને કરતા હતા. આઈ થિંક આજે પણ આપણે એવું આપણી મંડળીઓમાં, આપણા સમાજમાં આપણે જોઈએ છે કે લોકો ખરેખર આપણે પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે ઓળખાઈએ છીએ. આપણે કહીએ છીએ કે હું નવો જન્મ પામ્યો છું કે નવો જન્મ પામી છું, પણ છતાંય આપણે એકબીજાની સાથે પ્રેમથી રહી શકતા નથી. અને આપણે એકબીજાના કામમાં દખલ કરતા હોઈએ છીએ. વાલાઓ, જો કોઈ
આપણે એકબીજાને દખલરૂપ થતા હોઈએ તો મારી પ્રાર્થના છે કે આજના સંદેશા દ્વારા આપણને નવી સમજ પ્રાપ્ત થાય. This meeting has reached its maximum duration and will end in 1 minute. આજે પણ આપણે જોઈએ છે કે આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ એવું નથી કરતા, પણ આપણે એકબીજાને દખલરૂપ થતા હોઈએ છીએ. અને પાઉલ આ 5મો જે અધ્યાય છે એમાં અંતમાં 26મી કલમ, જે છેલ્લી કલમ છે આ અધ્યાયની, એ કહે છે કે આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ના કરીએ. ગલાતી 5:26. બહુ મોટો સંદેશો આ કલમમાં આપણે જોઈએ છે કે આપણે એકબીજાને ભલે પ્રભુના બાળકો તરીકે ઓળખાઈએ, પણ જો આપણે એકબીજાને ખીજવીએ કે અદેખાઈ કરીએ અને મિથ્યા બડાઈ કરીએ તો આપણે ના કરવી જોઈએ. આપણે પણ ધ્યાન રાખીએ કે આપણે પણ એકબીજાને દખલરૂપ ના થઈએ, એકબીજાને ખીજવીએ નહીં. અને એકબીજા એટલે અહીંયા જે શબ્દ છે, આપણે એકબીજા કોણ? તો પ્રભુની મંડળીના જ, પ્રભુના ઘરના જ વિશ્વાસીઓ જ એકબીજાની સાથે જ્યારે અણબનાવમાં હોય કે પ્રભુના કામમાં મદદરૂપ નહીં પણ નુકસાન થાય એવી રીતે કામ કરતા હોય, એકબીજાને મદદરૂપ ના થાય પણ એકબીજાને દુઃખ પહોંચાડે, તો એવી બાબતો આ મંડળીઓમાં થઈ રહી હતી. અને ત્યારે પાઉલ આ પત્ર લખે છે. આજે પણ આપણે આપણા મંડળીઓમાં આવી બધી બાબતો જોઈ રહ્યા છીએ કે એકબીજાને આપણે હેરાન કરતા હોઈએ છીએ. અને ત્યારે એક વસ્તુ બહુ જરૂરી છે કે આવા સમયોમાં કે મારા જીવનમાં, અને હું વ્યક્તિગત વાત કરું છું, અંગત જીવનમાં, કે જો પવિત્ર આત્માનું જો ઝાડ હશે કે જે પવિત્ર આત્માનું ફળ ઉત્પન્ન કરે છે, તો એ ઝાડ જો મારામાં હશે તો આજની મંડળીઓમાં, આજના સમાજમાં, આપણા આજના કુટુંબોમાં જે બધા ભાગલાઓ પડી રહ્યા છે અને જે બધી ખોટી બાબતો બની રહી છે, એ સમસ્યાઓનો નિકાલ આવી શકે. ક્યારે આવશે? જો મારામાં પવિત્ર આત્માનું ઝાડ હશે તો. અને જો મારામાં પવિત્ર આત્માનું ઝાડ હશે તો પવિત્ર આત્માનું ફળ મારામાં આવી શકે. અને જો આ ઝાડને મારા જીવનમાં મારે જોવું હોય તો મારે સૌથી પહેલાં એક કામ કરવું પડશે કે મારે પવિત્ર આત્માથી ભરપૂર થવું પડશે. અને એ કેવી રીતે? કે જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મારા અંગત પ્રભુ તરીકે, મારા અંગત તારનાર તરીકે જ્યારે સ્વીકાર કરું છું, જ્યારે મારું જીવન હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપું છું, ત્યારે જ પ્રભુનો પવિત્ર આત્મા મારા જીવનમાં આવે છે. અત્યારે આ ગલાતીઓના આ મંડળીઓમાં કટોકટીનો સમય છે, ભાગલા પડી રહ્યા છે, ઝઘડાઓ થઈ રહ્યા છે. પણ હવે પાઉલ આપણને કહે છે આ ફળ દ્વારા, આ વચન દ્વારા, કે પવિત્ર આત્માનું ફળ મારામાં હોવું જોઈએ. પવિત્ર આત્માને આપણે પહેલું સ્થાન આપવું જોઈએ. પવિત્ર આત્મા, જો પવિત્ર આત્મા મારા જીવનમાં નથી તો મારા જીવનમાં કટોકટીનો સમય છે, મારું જીવન કેઓસ, એકદમ એમાં ભાગલા બી પડી રહ્યા છે, અરાજકતા અંધાધૂંધી ચાલી રહી છે. ભલે હું મારી જાતને ખ્રિસ્તી કહેવડાવું તો, પણ જો હું પ્રભુનું બાળક છું તો પછી મારામાં એ પવિત્ર આત્મા જો આવે, હું એમ કહું કે પ્રભુનો મેં સ્વીકાર કર્યો છે, તો પછી એનું ફળ પણ મારામાં દેખાવું જોઈએ. અને પવિત્ર આત્માનું જો ફળ મારામાં હશે તો પછી આવી બધી બાબતોથી હું દૂર રહીશ. ગલાતી 5:16-18 કહે છે કે આ પાઉલ અહીંયા કહે છે કે પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હોય તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. હવે અહીંયા શું છે કે જો તમે આત્માથી ચાલો છો, 16મી કલમ ફરી કહું છું, કે જો
પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. અહીંયા આંતરિક યુદ્ધ, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ ત્યારે પહેલું એક યુદ્ધ આપણી અંદર ચાલે છે. સિવિલ વોર કહી શકાય, આત્મા અને દેહની વિરુદ્ધ. એ પહેલી બાબત બને છે, હંમેશા બનતી હોય છે. હવે હું તમને દેહ એટલે શું અને આત્મા એ પહેલું તમને બતાવવા માંગુ છું. દેહ એટલે શું કે જ્યારે આપણે પોતાની ઈચ્છા એવી હોય, આપણી ડિઝાયર, આપણી તીવ્ર ઈચ્છા એવી હોય કે હું મારી જાતને ખુશ રાખું. હવે એમાં ઈશ્વરને હું ખુશ રાખું છું કે નહીં એની મને નથી પડી, ઈશ્વર છે કે નહીં એને મને પડી નથી, પણ મારી જાતને હું ખુશ રાખું એમાં જો મારું ધ્યાન હોય ઈશ્વરથી દૂર રહીને, એટલે ઈશ્વર ખુશ રહે છે કે નહીં એની મને નથી પડી, તો એને આપણે દેહની બાબત કહી શકીએ. અને આત્મિક બાબત, આત્માની બાબત એટલે કે પોતાની ઈચ્છા એવી છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે મારી અંદર છે, એનો પવિત્ર આત્મા મારી અંદર છે, તો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખુશ રાખું. ભલે મારે મારી ઈચ્છાઓનો ભોગ આપવો પડે તો એમાં મને કોઈ વાંધો નથી, પણ મારું દરેક ઈચ્છા એવી છે, મારી તીવ્ર ઈચ્છા છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખુશ રાખું. એટલે દેહની બાબતમાં શું હોય છે કે હું મારી જાતને ખુશ રાખું, ઈશ્વરને શું થાય છે એનો મને નહીં ફરક પડતો. જ્યારે આત્મિક બાબત એટલે આત્મામાં ચાલવું એટલે કે મને મારી નથી પડી, પણ મને મારી તીવ્ર ઈચ્છા છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખુશ રાખું. એટલે આ બે બાબતનો જે તફાવત છે એ તમે અહીં જોઈ શકો છો. અને એ બે બાબતમાં શું છે કે ઈચ્છા એ ખાસ આપણને દોરી રહી છે, ઈચ્છા. અને આ ઈચ્છા જે છે એમાં આપણે આંતરિક યુદ્ધ ચાલતું હોય છે, આત્મિક અને દૈહિક બંનેમાં ઈચ્છા તો છે જ, તીવ્ર ઈચ્છા છે. એકમાં દેહમાં હું પોતાની જાતને ખુશ કરવા માંગુ છું, ઈશ્વરને શું છે મને નથી પડી, પણ હું ખુશ છું એ મારા માટે અગત્યનું છે. પણ આત્મિક બાબત એટલે પણ તીવ્ર ઈચ્છા, પણ ઈશ્વરને ખુશ કરવા ભલે મારી ઈચ્છાનો ભોગ આપવો પડે, પણ મને તો ખુશી ત્યારે જ મળે કે જ્યારે ઈશ્વર ખુશ થાય. એટલે આત્માની ઈચ્છા કે ઈશ્વર જે મારી અંદર જે ઈશ્વર છે એ ઈશ્વરને હું ખુશ કરું, ઈશ્વર ખુશ થાય મારી દરેક બાબતથી. એ આપણે ખાસ યાદ રાખીએ. બહુ સિમ્પલ બાબત છે પણ સમજવી બહુ જરૂરી છે, પણ આપણે ઘણી વખતે એને ગેરસમજ કરતા હોઈએ છીએ. આપણે ઘણીવાર એમ કહીએ કે ભાઈ હું મારી જાતને ખુશ રાખું, પણ ઈશ્વરને હું દુઃખી તો નથી કરતો. જો હું આત્માથી ચાલું છું તો ઈશ્વરને પહેલાં હું પ્રથમ સ્થાને મૂકું છું. આમાં ઈશ્વરને હું કેવી રીતે ખુશ રાખું છું એ સમજવું બહુ અગત્યનું છે. એટલે આત્માથી જ્યારે આપણે ચાલીએ ત્યારે આપણા માટે ઈશ્વર બધું જ છે, ઈશ્વર જ બધું છે, ઈશ્વરને જ આપણે ખુશ રાખવાની આપણી ઈચ્છા છે. અને જ્યારે આપણે ઈશ્વરને ખુશ રાખવા કે પોતાને ખુશ રાખવા એમાં જ્યારે પેલો ક્લેશ થાય, આપણે ક્લેશ થાય, ત્યારે પછી આપણી અંદર ટેમ્પટેશન આવે છે, પ્રલોભન, લાલચ આવે છે. અને લાલચ જ્યારે આવે આપણી ઉપર, પ્રલોભન આવે, ત્યારે આપણે ખાસ યાદ રાખીએ કે એ તો પાપ તરફ આપણને દોરી જાય છે. પરીક્ષણ જ્યારે આપણી પર આવે, અને આ પરીક્ષણ આવે એમાં કશું ખોટું નથી, પણ પરીક્ષણમાં આપણે પડીએ તો આપણે પાપમાં પડીએ છીએ. પરીક્ષણ આવે પણ એ દેહથી આવે છે, પણ જ્યારે આપણે આત્માથી ચાલીએ ત્યારે આપણે આત્મામાં ચાલીએ છીએ, ત્યારે આપણે દેહની તરફ જોતા નથી. એટલે પરીક્ષણને પછી આપણે એની ઉપરવટ હોઈએ છીએ, આપણે પરીક્ષણમાં પડતા નથી. અને પરીક્ષણમાં ના પડીએ એ આપણે બહુ જરૂરનું છે. એટલે આપણે પરીક્ષણમાં ક્યારે ના પડીએ? જ્યારે આપણે આત્માથી ચાલીએ, જ્યારે આપણી ઈચ્છા એવી હોય કે હું જે પણ કરું એમાં ઈશ્વરને જ હું ખુશ રાખું. અને આ બાબત આપણા માટે અગત્યની છે. અને આ નેચરલ છે કે આ બે બાબતો વચ્ચે હંમેશા આપણી અંદર મનુષ્યમાં સંઘર્ષ ચાલતો જ હોય છે. ઇટ્સ અ કોન્સ્ટન્ટ કોન્ફ્લિક્ટ, કાયમ માટે. કારણ કે એક બાબત કહે છે કે હું મારી જાતને ખુશ રાખું, અને પછી તરત
જો આપણે પ્રભુમાં છીએ, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપ્યું છે અને આપણે આત્માથી ચાલીએ છીએ, તો તરત આત્મા આપણને કહે છે કે ના, આપણે મારી જાતને નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખુશ રાખીએ. દરેક બાબત, મારું ચાલવું, મારું બેસવું, મારું ઉઠવું, મારું વિચારવું, દરેક બાબત આપણી એવી હોવી જોઈએ કે જેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા દ્વારા ખુશ થાય. ગલાતી 5:16 જે આપણે જોયું કે આપણે આત્માથી ચાલો તો દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આત્માથી ચાલો. અને આમાં જો તમે ધ્યાનથી વાંચો, કારણ કે આ બહુ અગત્યનું છે, અને કે દેહની ઈચ્છા છે કે આપણી ઉપર રાજ કરે, પણ અહીંયા એવું લખ્યું છે કે આત્માથી ચાલો એટલે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. અહીંયા એવું નથી લખ્યું કે તમે દેહની વાસના જ્યારે આવે ત્યારે તમે એને દબાવી દો. એવું નથી લખ્યું કે જ્યારે દેહ તમારી ઉપર ઈચ્છા રાખે કે તમે આ દેહને ગમે એવું કામ કરો, પોતાને ખુશ રાખવા જેવું કામ કરો, તો એને એવી ઈચ્છાઓ જ્યારે આવે ત્યારે તમે દબાવી દો. એવું અહીંયા નથી લખ્યું. પણ જે આત્માથી જો ચાલીશું તો પછી આપણી ઈચ્છા દેહની ઈચ્છા તરફ આવશે જ નહીં. એટલે આપણે દેહની વાસના ક્યારે તૃપ્ત નથી કરતા? જ્યારે આત્માથી ચાલીએ છીએ ત્યારે. એટલે આપણે દેહની ઈચ્છાને આપણે ફિક્સ કરવાની કોશિશ ના કરીએ, કારણ કે એ આપણા હાથમાં નથી, એ આપણા બસમાં નથી. અને જો તમને ઉદાહરણ આપું તો આપણે દાખલા તરીકે કે જો તમે દારૂના વ્યસનમાં પડ્યા છો અને જો તમને દારૂનું વ્યસન છે અને જ્યારે તમે પ્રભુ પાસે આવ્યા, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું અને પછી તમે કીધું કે હા, આ બધી ખરાબ બાબતો છે કે જે હું વ્યસનમાં પડ્યો છું દારૂના, અને જેના કારણે હું બધી ખોટી બાબતો કરું છું, તો હું દારૂ પીવાનું છોડી દઈશ. દારૂ, સિગરેટ, કોઈ પણ વસ્તુ કે જે નુકસાન કરે, મને પ્રભુથી દૂર રાખે છે, એવી દરેક બાબતો હું છોડી દઈશ. હવે આ નિર્ણય આપણે લીધો અને પછી આપણે એમ કહીએ ભાઈ મારો મિત્ર છે ને, એ આજે એની પાર્ટી છે, તો હું જો બારમાં પાર્ટી રાખી છે, હું દારૂ નહીં પીવું પણ હું બારમાં જઈશ. તો અહીંયા જો તમે બારમાં જશો, જો તમે પહેલાં દારૂ પીતા હતા, તમે વ્યસનમાં સપડાઈ ગયા હતા, અને પછી જો તમે બારમાં જશો તો તમને દેહની વાસના તમારી પર આવશે જ કે તમે દારૂ પીવો. એટલે અને જ્યારે તમારી પર એવી દેહની ઈચ્છા થાય કે મારે પીવું જ પડશે, તો એ દબાવવાની પછી આપણે કોશિશ કરીએ છીએ, અને એ દબાવવું અઘરું છે, કદાચ અશક્ય છે. કદાચ તમે દારૂ પી જશો, પણ અહીંયા પાઉલ એવું કહે છે કે આત્માથી ચાલો. બીજા શબ્દોમાં એવી જગ્યાએ એવું ચાલો કે તમારે અહીંયા જવું જ ના પડે. એટલે એવી બાબતોથી જો તમે, જે બાબતો તમને દેહની બાબતો તરફ લઈ જાય છે, તો એવી બાબતોથી દૂર રહો. જો તમે આત્માથી ચાલશો તો તમે દેહની બાબતોથી દૂર રહેશો. હવે આપણે પાપમાં જન્મ્યા છે, એટલે આપણે આપણા બાળકોને આપણે એવું નથી શીખવાડવું પડતું કે કેવી રીતે જૂઠું બોલવું, કે કેવી રીતે ચોરી કરવી, કે કેવી રીતે છેતરવા, કે કેવી રીતે ખરાબ રહેવું, કેવી રીતે આપણે મા બાપનું નહીં સાંભળવાનું. એવું બધું આપણે શીખવાડવું પડતું નથી, પણ એમને જરૂર આવડે છે બાળકોને. કેમ? કારણ કે આપણે પાપમાં જ જન્મ્યા છે. એ આપણી અંદર એ બધું બિલ્ટ ઇન જ છે. એટલે દેહ તો દેહ છે જ, પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ ત્યારે ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા આપણા જીવનમાં આવે છે. એટલે જ્યારે પવિત્ર આત્મા જ્યારે આવે છે ત્યારે પવિત્ર આત્માનું ફળ પણ મારા દ્વારા લોકો જોઈ શકે. એટલે હું પણ, મારે પવિત્ર આત્માનું ઝાડ જો મારામાં છે, તો પછી પવિત્ર આત્માનું એ ફળ દ્વારા લોકો જોઈ શકે કે મારામાં પવિત્ર આત્મા છે. પણ હું એવી ભૂલ ના કરું કે દેહની બાબતો તરફ પાછો વળું, કે હું મારી જાતને અંકુશમાં રાખીશ,
પણ ભલે હું ત્યાં જે વસ્તુથી મને ઠોકર લાગે છે એ જ વસ્તુ તરફ હું જો જઈશ તો પછી એ શક્ય છે, એ ઓલમોસ્ટ લાઇકલી કે હું એ ખોટી બાબતોમાં પડીશ. એટલે આપણે, અને બાઇબલ પણ આપણને કહે છે કે આત્માથી ચાલો. એવું નથી કહેતું કે દેહની વાસના આવે ત્યારે તમે તેને રોકો. દેહની વાસનાથી જો દૂર રહેવું હોય તો આપણે આત્મામાં ચાલવાની જરૂર છે. આઈ હોપ કે આઈ એમ મેકિંગ ઇટ ક્લિયર, કે સીધી અને સરળ બાબત કે આપણે આત્માથી ચાલીએ. અને આત્મા અને દેહ, ભલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપ્યું, આપણે બોર્ન અગેન કહીએ, આપણે નવો જન્મ પામેલા કહીએ, પણ છતાં જ્યાં સુધી આપણે આ દુનિયા પર જીવીએ છીએ ત્યાં સુધી આ બે બાબતો વચ્ચે આપણે સંઘર્ષ તો રહેવાનો જ છે. કારણ કે આપણે દેહથી જન્મ્યા છે એટલે દેહની બાબતો તરફ આપણું મન આપણને દૂર જવાની કોશિશ કરશે જ. પણ કારણ કે આપણે નવો જન્મ પામ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા આપણા જીવનમાં છે, ત્યારે એ બે બાબતો વચ્ચે, આત્મિક અને દૈહિક બાબતો વચ્ચે યુદ્ધ ચાલુ રહેવાનું જ છે. અને માટે પાઉલ ગલાતી 3:1-2 કહે છે કે ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા, એમ છતાં તમને કોણે ભરમાવ્યા? તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસથી સુવાર્તા સાંભળીને પામ્યા? આ દરેક વિશ્વાસીઓને માટે આ સવાલ છે કે આપણે જ્યારે પ્રભુને આપણું જીવન સોંપીએ છીએ ત્યારે આપણે જૂનુંપણું છોડતા નથી. અને ત્યારે આપણે ઘણી બધી બાબતો એવી કરી બેસીએ છીએ કે જે આપણે ના કરવી જોઈએ. દેહની બાબતમાં આપણે ઘણી વખત ચાલીએ છીએ અને ત્યારે આપણે સમજીએ કે ઓ અણસમજુ ગલાતીઓ, અહીંયા ગલાતીઓના બદલે હું મારું નામ મૂકી શકું છું, કે આપણે પવિત્ર આત્મા કેવી રીતે આપણે આવ્યા? વિશ્વાસથી સુવાર્તા સાંભળીને આપણને પવિત્ર આત્મા મારી અંદર આવ્યો. માટે ગલાતી 5:16 કે આત્માથી ચાલો તો તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. એટલે મારું ધ્યાન દેહની વાસનાને તરફ નહીં, કે દેહની વાસના જો હશે તો હું એને છાવરી લઈશ કારણ કે મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. નો, અહીંયા બાઇબલ એવું નથી કહેતું. પણ આપણે આત્માથી ચાલીએ એ અગત્યનું છે. કારણ કે દેહ તો હંમેશા આપણને દેહની વાસનાઓ તરફ લઈ જવાની કોશિશ કરશે જ. આપણને કદાચ હું સ્વાર્થી બનીશ, કદાચ ઈશ્વરને ગમતી બાબતો મને કરવાનું નહીં ગમે, કારણ કે હું દેહથી જન્મ્યો છું તો દેહથી જ. પણ જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણી અંદર આવે છે. અને જ્યારે પવિત્ર આત્માથી ચાલીશું તો દેહની વાસનાઓ અને ઈચ્છાઓથી દૂર રહીશું. એને રોકીશું નહીં, પણ એનાથી દૂર રહીશું. અને પવિત્ર આત્માથી તરફ ચાલીશું, પવિત્ર આત્માથી ચાલીશું તો આપણે દેહની ઈચ્છાઓ તરફ નહીં ચાલીએ તો પછી એમને તૃપ્ત કરવાની ઈચ્છાઓ નહીં થાય. અહીંયા પાઉલ પોતે સંઘર્ષ કરી રહ્યો છે આત્મિક અને દેહની ઈચ્છાઓ વચ્ચે. રોમીયોનો પત્ર 7મો અધ્યાય અને 14-15 કલમ. પાઉલ અહીંયા કહે છે કે કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, એટલે આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે ધિક્કારું છું તે કરું છું. આ પાઉલ કહી રહ્યો છે. અને એ જ સંઘર્ષ આપણે પણ ઘણી વખત રહે છે કે મારા કાબૂમાં નથી હું જે કરી રહ્યો છું એ. કેમ? સમજણ પડતી નથી કે હું કેમ જે મારે નહીં કરવાનું હું કરી રહ્યો છું. આ વાલાઓ, મને તમને કેટલું લાગુ પડે છે આ, કે આપણે ઘણી વખત એવી ભલે આપણે નવો જન્મ પામ્યા છે, અને પામ્યા છે, એમાં હું શક નથી કરતો, પણ નવો જન્મ પામ્યા છતાં જો હું પવિત્ર આત્મામાં ચાલતો નથી કે ચાલતી નથી
તો પછી એવી બાબતો વચ્ચે હું પણ સંઘર્ષ કરું છું કે જે મારા કાબૂમાં નથી, દૈહિક બાબતો અને આત્મિક બાબતોની વચ્ચે. એટલે અહીંયા જે સારી બાબત એ છે, જે ગુડ ન્યૂઝ, આપણે જે સુવાર્તા એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની આપણે હમણાં જોયું કે ગલાતી 3 અધ્યાયમાં 1-2 કલમમાં કે આપણે તારણ કેવી રીતે પામ્યા? પવિત્ર આત્મા કે વિશ્વાસથી સુવાર્તા પામીને આપણે તારણ પામ્યા છે. અને ઈશ્વરની જે દયા છે એ દયાને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આપણે પોતાની શક્તિમાં તો આપણને કદી પવિત્ર આત્માની આપણને મળી શકે નહીં, પણ ઈશ્વરની કૃપાને કારણે પવિત્ર આત્માનું દાન આપણને મફત મળે છે. 24મી કલમ, રોમિયોને પત્ર 7મો અધ્યાય ને 24મી કલમ, પાઉલ કહે છે કે હું કેવો દુર્ભાગી માણસ છું, મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? કારણ કે મારું શરીર મને દેહ ખોટી બાબતો કરવા તરફ દોરી રહ્યું છે. પણ પછી પાઉલ બહુ અજાયબ જેવું શિક્ષણ 8મો અધ્યાય રોમી 8:1-5 આપે છે. કહે છે કે એ માટે, બહુ ધ્યાનથી સાંભળજો, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાપણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી, જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂર્ણ થાય. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. અહીંયા પાઉલ કહે છે કે જો તમે દેહની ઈચ્છાને કાબૂમાં રાખવી હોય તો પછી આપણે આત્મામાં ચાલવું પડશે. આપણે દેહની ઈચ્છાઓને રોકી તો શકતા નથી. એટલે જ્યારે દેહ તમને કોઈ ખોટી બાબતો તરફ દોરે તો ખોટું ના લગાડશો, ચિંતા ના કરશો. પ્રોબ્લેમ શું છે કે આપણે દેહની ઈચ્છાને તાબે ના થઈએ. દેહની ઈચ્છાને, દેહ જે કરવા માગે છે એને આપણે સોંપાઈએ નહીં. જ્યારે આપણે દેહની ઈચ્છાને સોંપાઈ જઈએ તો પ્રોબ્લેમ. એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આપણા માટે જે કામ કર્યું, જે પોતાનું લોહી વેવડાવ્યું ને આપણને તારણની જે ગિફ્ટ મફતમાં આપી છે, તો આપણે એના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. એટલે આપણે જ્યારે દેહ આપણને જ્યારે ખોટી બાબતો તરફ દોરીએ તો આપણે એને તાબે ના થઈએ, પણ આપણે આત્મામાં ચાલીએ. અને જ્યારે આપણે આત્મામાં ચાલીશું તો આપણે દેહની ઈચ્છાથી દૂર રહીશું. હવે હું તમને આ સમજાવવાને માટે એક બીજું ઉદાહરણ આપું કે ગુરુત્વાકર્ષણ એ આપણે દરેક જાણીએ છીએ, ગ્રેવિટી, કે જે બી વસ્તુ જો તમે હવામાં ખુલ્લી રાખો, એકલી રાખો તો એ નીચે પડવાની જ છે, કોઈ પણ વસ્તુ હોય. પણ આપણે એરપ્લેનને જુઓ તો એરપ્લેનની અંદર કેટલા બધા માણસો આપણે બેસીને ઉડતા હોઈએ છીએ. તો શું એનો મતલબ એવો કે જે પ્લેન છે તો એની ઉપર ગુરુત્વાકર્ષણનો નિયમ નથી લાગુ પડતો? ના, જરાય નહીં. જો એ પ્લેનને આ પ્લેનની અંદર આપણે એન્જિન છે ને એના કારણે આપણે પૂરા પાવર સાથે, પૂરી શક્તિથી એ એન્જિન એને એવી શક્તિ પૂરી પાડે છે કે જેના કારણે પ્લેનને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડતો નથી. પણ એનો મતલબ એવો નથી કે ગુરુત્વાકર્ષણનો નિયમ પ્લેન ઉપર નથી. એ જ રીતે પ્રભુનો જે આત્મા છે, જો એ મારામાં હશે તો આ જે દેહની ઈચ્છાઓ છે એ તો છે જ, પણ જો મારામાં પવિત્ર આત્માથી હું ભરપૂર હોઈશ, જો પવિત્ર આત્મા મારી અંદર હશે તો પછી એ નિયમથી હું દૂર છું. કારણ કે ઈશ્વર એ મને સામર્થ્ય આપે છે એ દેહના નિયમમાં નહીં પડવાને માટે.
આઈ હોપ કે આ તમને સમજવા માટે મદદરૂપ થાય કે ગુરુત્વાકર્ષણનો નિયમ દરેકને લાગુ તો પડે જ છે, પણ જ્યારે એન્જિન આવે છે પ્લેનની અંદર અને એન્જિન એવું શક્તિ પૂરી પાડે છે કે જેનાથી પ્લેન ઉડી શકે છે અને હવામાં રહી શકે છે. એ જ રીતે પવિત્ર આત્મા આપણને શક્તિ આપે છે, આપણને દોરી લઈ જાય છે કે દેહની જે ઈચ્છા છે આપણને પાડી શકતી નથી. પણ જો એ એન્જિનમાં ખામી હોય અને એન્જિનમાં એ પાવર ના આવતો હોય તો પછી એ પ્લેન નીચે પડવાનું જ છે. એ જ રીતે જો મારામાં ખામી હોય કે હું પવિત્ર આત્માને આવવા દેતો નથી મારી અંદર, તો પછી હું પણ દેહમાં પડવાનો જ છું. એટલે પવિત્ર આત્મામાં ચાલવું બહુ જરૂરી છે. પવિત્ર આત્મા આપણને ઈશ્વરને ખુશ રાખવા તરફ દોરે છે, જ્યારે દેહની બાબતોમાં સ્વાર્થીપણું છે. હું પોતે મારામાં હું જ, મને જે ગમે હું મારી જાતને ખુશ રાખું, એ જ બાબતો પર મારું ધ્યાન હોય છે. મારી ઈચ્છાઓ શી હોય કે હું મારી જાતને ખુશ રાખું. હવે જ્યારે આપણે આત્મામાં ચાલીએ છીએ તો એમાં 3 બાબતો બહુ અગત્યની છે. હવે આપણે સમજ્યા કે દેહની બાબતો શું છે અને આત્મિક બાબતો શું છે. આપણે એ પણ જોયું કે આત્મિક બાબતોમાં આપણું ધ્યાન હોવું જોઈએ, આપણે આત્મિક બાબતોમાં દોરાવવું જોઈએ. અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે સ્વીકારીશું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન પૂરી રીતે સોંપીશું, એને અધીન રહીશું, તો દેહની બાબતો આપણને અસર કરશે નહીં. એ પણ આપણે જોયું. હવે આપણે આત્મામાં ચાલીએ છીએ, તો જ્યારે આત્મામાં ચાલીએ છીએ તો 3 બાબતોનું આપણે ધ્યાન રાખીએ. પહેલી બાબત કે આપણે ક્યાં પહોંચવું છે, આપણું ડેસ્ટિનેશન, આપણી મંઝિલ, આપણે ક્યાં પહોંચવું છે એ જગ્યા, આપણે ક્યાંક જઈ રહ્યા છે. જ્યારે આપણે પવિત્ર આત્મામાં ચાલીએ છીએ ત્યારે આપણે ક્યાંક જઈ રહ્યા છે. આપણે ઊભા નથી રહ્યા, પણ આપણે ગતિમાન છીએ, આપણે ચાલી રહ્યા છે. એટલે જ્યારે પવિત્ર આત્માથી ચાલીએ ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે કઈ બાબત તરફ જઈ રહ્યા છે. તો આપણે દેવને ખુશ આપણી મંઝિલ શું કે દેવને ખુશ રાખવાનો. હવે તમે કહેશો મતલબ શું આનો? તો આપણે ઘણા બધા લોકો પોતાની જાતને ખ્રિસ્તી કહીએ છીએ અને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણી આસપાસની આજુબાજુ આપણા વાતાવરણમાં. એટલી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ પણ ખાલી કરવા ખાતર કરતા હોઈએ છીએ. આપણે ઈશ્વરને પસંદ પડે કે ઈશ્વર દોરે છે એ રીતે હું કામ કરી રહ્યો છું કે કરી રહી છું એવું આપણે ઘણીવાર નથી કરતા. પણ દાખલા તરીકે ચલો આપણે અહીંયા હું મારા ચર્ચની વાત કરું, આ ઉદાહરણ તરીકે, તો ચલો અમે સુવાર્તા પ્રચાર કરવા જઈએ, ચલો અમે કશો પ્રોગ્રામ રાખીએ, કશું એટલે કોઈ પણ બાબત કે અહીંયા એટલે આપણને એવું લાગે કે હું ઈશ્વરનું લોકોને હું બતાવી શકું કે ભાઈ હું ખ્રિસ્તી છું અને ખ્રિસ્તી બધાને ભેગા કરી રહ્યો છું કે કરી રહી છું, એટલે પ્રવૃત્તિઓ કરું. પણ જો પવિત્ર આત્મા દ્વારા હું દોરાયું નહીં અને મને જ ગમે એવું કે ઈશ્વરને ગમે એ વગર ઈશ્વરની બહાર રહીને હું પ્રવૃત્તિઓ કરું, તો પછી એ બધું નકામું છે. એ આપણે ખાસ યાદ રાખીએ કે આત્માથી ચાલીએ તો આપણું મંઝિલ શું છે? તો આપણી મંઝિલ ઈશ્વરની ઈચ્છાને આધીન રહીને ચાલવું. ઈશ્વર જે કહે એ આપણે કરવું. ઈશ્વરને ગમે તે અને ઈશ્વર દોરે, ઈશ્વરની ઈચ્છામાં રહીને ચાલવું. એટલે મારી મંઝિલ શું કે ઈશ્વરની ઈચ્છા. રાઈટ? ભાઈ કોઈના વાસણો ખખડી રહ્યા છે, મહેરબાની કરીને ફોન મ્યુટ કરશો તો સારું. થેન્ક યુ. એફએસી 5:8-18 કહે છે કે કેમ કે તમે પહેલાં અંધકાર રૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. વળી અંધારાના નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઉલટું તેને વખોડો.
એટલે ટૂંકમાં કે ઈશ્વરની અંધારાના નિષ્ફળ કામના સોબતીઓ ન થાવ, પણ ઉલટું તેઓને વખોડો. મારી મંઝિલ, મારું ડેસ્ટિનેશન એવું છે કે ઈશ્વરની આધીનતામાં ઈશ્વરની ઈચ્છા હું પૂરો કરું. આપણે ઈશ્વરની ઈચ્છામાં ચાલીએ છીએ તો પછી આપણે સભાન રહીને નિર્ણય લેવાનો છે કે શું આ ઈશ્વરની ઈચ્છા છે, હું ઈશ્વરને ગમે એ રીતે ચાલી રહ્યો છું કે ચાલી રહી છું, ઈશ્વરનું વચન મને શું કહે છે. અને જો હું નવો જન્મ પામ્યો છું કે પામી છું, જો મારામાં ઈશ્વરનો આત્મા છે, તો પછી ઈશ્વર મને જરૂર બતાવશે કે હું જે કરું છું એ યોગ્ય છે કે નહીં. એટલે મારે ઈશ્વરની ઈચ્છામાં ચાલવાનું. બીજી બાબત, પહેલી બાબત મારે શું કરવાનું? ઈશ્વરની ઈચ્છામાં ચાલવાનું. બીજી બાબત, મારે ઈશ્વર ઉપર નિર્ભર રહેવાનું. ડિપેન્ડન્સી ઓન જીસસ. મારે ઈશ્વર ઉપર આધાર રાખવાનો. જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે એક પગ ઊંચો કરીએ અને બીજો પગ જમીન પર મૂકીએ. જ્યારે આપણે જમીન પર પગ મૂકીએ છીએ ત્યારે આપણા આખા શરીરનો ભાર એ પગ ઉપર આવતો હોય છે. અને એમ આપણે વારંવાર, એટલે એક પગ ઊંચો પછી બીજો પગ, એટલે આપણે ભરોસો રાખીએ છીએ આપણા પગ ઉપર કે આ પગની ઉપર મને ભરોસો છે કે મારે જ્યાં જવું છે ત્યાં મને લઈ જઈ શકશે. આ પગ પડી નહીં જાય, હું પડી નહીં જાઉં. એટલે હું મારા પગ ઉપર આધાર રાખું છું, મેં ભરોસો રાખું છું કે હું ચાલીશ તો હું પડી નહીં જઉં. મને પગ ઉપર મારે ભરોસો રાખવો પડે છે. અને એ જ રીતે જ્યારે હું નક્કી કરું, જ્યારે હું વિચારું, જોઉં કે ઈશ્વર મને કહે છે કે મારે આ કામ કરવું છે, તો પછી મારે ઈશ્વર ઉપર આધાર રાખવો પડશે, ઈશ્વર ઉપર ભરોસો રાખવો પડશે કે જે દિશામાં ઈશ્વર મને લઈ જાય છે, તો મારે ઈશ્વર પર હું ભરોસો રાખું છું કે ઈશ્વર મને ત્યાં લઈ જાય છે. પછી આપણે પવિત્ર આત્મા જે મારી અંદર છે, હું આત્માથી ચાલું છું, તો પવિત્ર આત્મા મને શક્તિ પણ આપે છે અને દિશા પણ આપે છે. પણ મારે પવિત્ર આત્મા પર ભરોસો રાખવો પડે છે. હું મારી જાત ઉપર કે દેહ ઉપર ભરોસો નથી રાખતો. કારણ કે જો મારા દેહ ઉપર ભરોસો રાખું તો પછી મને આત્મામાં નહીં જઈ શકાય. એ દેહ મને રોકશે, સંઘર્ષ થશે, અમારે વિખવાદ થશે દેહ અને આત્મા વચ્ચે. દેહ તો મને કહેશે કે હું મારી જાતને ખુશ રાખું, ઈશ્વરને નહીં. એટલે દેહ અને આપણે જ્યારે આત્માથી ચાલીએ છીએ તો પછી આપણે આત્મા ઉપર ભરોસો પણ રાખવો પડશે. કારણ કે હું ઈશ્વરની ઈચ્છામાં ચાલું છું એ મને ખબર છે, અને ઈશ્વરની ઈચ્છામાં ચાલીશ તો પછી ઈશ્વર પર મારે ભરોસો પણ રાખવો પડશે. આપણે પ્રાર્થના કરીએ છીએ, રાઈટ, કે પવિત્ર આત્મા તમે મને દોરવણી આપો. જો આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે પવિત્ર આત્માને આપણે બોલાવીએ છીએ કે મને તમે દોરી જાઓ, મને શક્તિ આપો, મને દિશા બતાવો, તો પછી આપણે પવિત્ર આત્મા પર ભરોસો પણ રાખવો પડશે કે જ્યાં મારે જવું છે ત્યાં મને લઈ જશે. પણ આપણે ઘણી વખતે, અને આ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, તો ન્યૂ યર્સ રેઝોલ્યુશન ઘણા લોકોએ કર્યા હશે. એ આપણી પોતાની ઈચ્છા છે. આપણે કહીએ કે ભાઈ મારે 10 પાઉન્ડ લૂઝ કરવું છે વજન, હું આજે રોજ આટલા કલાક વધારે ચાલીશ. આપણે એવા બધા નિર્ણયો કરીએ છીએ, પોતાના માટે કરીએ છીએ. આપણે પવિત્ર આત્માની પર ભરોસો રાખવો પડશે કે જે નિર્ણય પવિત્ર આત્મા મને, જે મેં નિર્ણય કર્યો છે આત્માથી ચાલું છું ત્યારે, કે હું ઈશ્વરને ખુશ રાખીશ, તો પછી એ જ પવિત્ર આત્મા મને, એની પર મારે ભરોસો પણ રાખવો પડશે કે જે મને કહેશે એ હું કરીશ. હું એની પર ડાઉટ નહીં કરું, પણ ભરોસો રાખીશ પવિત્ર આત્મા ઉપર. અને ત્રીજી બાબત કે મારે સમર્પણ આપવું પડશે. એટલે બીજા શબ્દોમાં, હું જ્યારે એક પગલું ભરું તો આપણે કહીએ ને, એક સાથે એક ડગલું લેવાય. આપણે ઉડતા નથી, 1 સ્ટેપ એટ અ ટાઈમ. અને કેટલો સમય લાગશે ખબર નથી આપણી મંજિલ પર પહોંચવા. આપણને પવિત્ર આત્મા દોરી રહ્યા છે, આપણે પવિત્ર આત્માની ઈચ્છામાં ચાલી રહ્યા છે, તો પછી આપણે ચાલુ રસ્તામાં આપણે
સમર્પણથી ચાલવું પડશે, અડધેથી છોડી નહીં દેવાનું. આપણે જ્યારે આત્માથી ચાલીએ છીએ, આત્મામાં ચાલીએ છીએ, તો પછી આપણે પૂરું સમર્પણથી, આપણે વિશ્વાસથી ઈશ્વર જે દોરે છે, પવિત્ર આત્મા જ્યાં લઈ જાય છે ત્યાં આપણે જવું પડશે. કારણ કે આ પહેલાં તો આપણે નિર્ણય કર્યો છે કે હું પવિત્ર આત્માથી ચાલીશ, અને જ્યારે મેં નિર્ણય કર્યો છે તો પછી મારે નિર્ણયને વળગી રહેવું પડશે, ભલે ગમે તેટલો સમય લાગે. કારણ કે મારા હાથમાં નથી, મને ખબર પણ નથી, પણ મને એટલું ખબર છે કે જ્યારે પવિત્ર આત્મા મને દોરી રહ્યો છે કે દોરી રહી છે, ત્યારે પવિત્ર આત્માની સાથે હું ચાલીશ, હું એને છોડી દઈશ નહીં. ઈશ્વર મને કદી છોડી દેતા નથી, તો પછી હું ઈશ્વરને કેવી રીતે છોડી દઉં? ઈશ્વર એટલે આપણે ત્રિએક દેવને માનીએ છીએ. પવિત્ર ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને ઈશ્વર પવિત્ર આત્મા. અને જ્યારે ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા મારી અંદર રહે છે એટલે ઈશ્વર જ છે. અને એ ઈશ્વરને મારે ખુશ રાખવા પડશે, ભરોસો રાખવો પડશે, અને એમને સમર્પિત રહેવું પડશે, અડધેથી છોડી દેવાનું. કારણ કે ઈશ્વર આપણને નિર્ણય લેવાની, આપણને કદી આપણી પર બળજબરી કરતા નથી. ઈશ્વર આપણને પૂરી સ્વતંત્રતા આપે છે. એટલે શક્ય છે કે જો હું દેહથી ચાલીશ તો પછી હું એવો નિર્ણય લઈશ કે મારે હવે આત્માથી નથી ચાલવું. પણ જો મારે પવિત્ર આત્માથી ચાલવું છે તો પછી મારે સમર્પણથી ચાલવું પડશે. બહુ બહુ અગત્યની બાબત છે. અને હવે આપણે જોઈએ છીએ તો આપણે આત્માથી પૂરી રીતે ચાલીએ છીએ. આપણને ક્યાં જવું? આપણે ઈશ્વર દોરે તેમ, ઈશ્વરની ઈચ્છામાં ચાલવું એ આપણું ધ્યેય છે. આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ અને આપણે ઈશ્વરને સમર્પિત રહીને ઈશ્વરની સાથે ચાલીએ છીએ. અને જ્યારે આવી રીતે આપણે ચાલીએ છીએ ત્યારે રોમીયોને પત્ર 8મો અધ્યાય અને 5મી કલમ કહે છે કે કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબત પર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબત ઉપર મન લગાડે છે. એટલે આપણે આત્મિક છે એટલે હવે આપણે આત્મિક બાબતો ઉપર મન લગાડીએ છીએ, આત્મિક બાબતો ઉપર. અને જ્યારે આપણી પર પરીક્ષણ આવે, આપણી ઉપર પ્રલોભનો આવે, ત્યારે આપણે પવિત્ર આત્માની પાસે જઈએ છીએ કે આ પવિત્ર આત્મા તમે મને મદદ કરો. પવિત્ર આત્માની સાથે આપણે સંબંધ છે, આપણે સંબંધમાં છે. આપણે એવું નથી કે એક વખત, કે ઇટ્સ નોટ અ વન ટાઈમ ઇવેન્ટ કે આપણે એક વખત આત્માને બોલાવ્યો. નો, આપણે હવે આપણે પૂરી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત રહીને પવિત્ર આત્માની દોરવણીથી જ્યારે ચાલી રહ્યા છે ત્યારે પછી એ આત્માની આપણા સંબંધને કારણે હંમેશા આપણી સાથે રહેશે. અને પાઉલ કહે છે કે ગલાતી 5:18, જો તમે આત્માથી દોરાતા હોય તો તમે નિયમને આધીન નથી. હવે આપણે પવિત્ર આત્મા સાથે અંગત સંબંધ છે, પર્સનલ રિલેશનશિપ. અને હવે આપણે પવિત્ર આત્મા સાથે અંગત સંબંધ છે માટે આપણે નિયમ આપણને બંધક બનાવતું નથી. પ્રભુનું વચન કહે છે કે જો પવિત્ર આત્માની સાથે આપણે સંબંધ છે તો આપણે નિયમશાસ્ત્રને આધીન નથી. અને જ્યારે આપણે નિયમશાસ્ત્રને આધીન નથી તો પછી એ નિયમો આપણને બંધક બનાવી દેતા નથી, એ આપણને હોસ્ટેજ તરીકે બનાવી દેતા નથી. આપણે ઘણી વખતે નિયમોની અંદર એવા સપડાઈ જઈએ છીએ, પોતે નિયમ એમાં ખોટી રીતે સપડાઈએ છીએ કે આપણે જે લાભ આપણને મળવા જોઈએ, ઈશ્વર જે લાભ આપણને એમના રાજ્યના નાગરિક તરીકે આપવા માગે છે એ આપણે મેળવતા નથી. કેમ? કારણ કે આપણે નિયમમાં પડ્યા હોઈએ છીએ. નિયમ, આણે આ ખોટું છે, આણે આ ના કરવું જોઈએ. હા, તમારી વાત સાચી, પણ આપણે ઈશ્વરની દયા પણ છે. આપણે પવિત્ર આત્માથી ચાલો ને, આપણે દેહની ઈચ્છા પ્રમાણે શું કામ ચાલો છો? જો આપણે પવિત્ર આત્માથી ચાલીશું તો આપણે નિયમના બંધક નથી. અને જો આપણે આત્માથી ચાલીએ છીએ તો પછી આત્મા એટલે શું? આપણી અંદર જે પવિત્ર આત્મા છે એ તો એના ફળથી ભરપૂર છે. અને એ ફળ શું? આપણે શરૂઆતમાં જોયું કે પવિત્ર આત્માથી ભરપૂર એ ફળ શું છે?
તો ફળ આપણે જે 9 ગુણ આપણે જોયા કે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ, અને એવોની વિરુદ્ધ કોઈ નિયમ નથી. એટલે આપણે જે શરૂઆતમાં જોયું એ પ્રમાણે ફળ એક છે, ફળમાં એકતા છે. પણ એ ફળ ક્યારે આવે કે જ્યારે આપણે પવિત્ર આત્માથી ચાલીએ ત્યારે. આખું સંદેશાને જો સમરી કરવાનું કહે તો આપણી પાસે 2 ચોઈસ આવે છે, આપણે દેહથી ચાલવું કે આત્માથી ચાલવું. દેહ એટલે પોતાને ખુશ રાખવો, આત્મા એટલે ઈશ્વરને ખુશ રાખવા. આત્માથી ચાલીશું તો પવિત્ર આત્મા, ઈશ્વર જ આપણું ધ્યેય હશે. અને જ્યારે ઈશ્વરમાં આપણે ચાલીશું તો પવિત્ર આત્માનું ફળ મારી અંદર લોકો જોઈ શકશે. અને એ જે ફળ છે આપણે જે જોયું 9 ગુણ, એ 9 ગુણ મારામાં હશે. વહાલાઓ, જો મારામાં એક પણ ગુણ એમાંથી મિસિંગ હશે, ત્યાં નહીં હોય, તો યાદ રાખો કે પવિત્ર આત્માનું ફળ નથી. આપણે ખોટા વહેમમાં ના રહીએ કે હું તો બધી રીતે સારો છું, હું પ્રભુનું બાળક છું, મેં નવો જન્મ પામેલો છું, પણ મારી પાસે 8 ગુણ છે પણ એક ગુણ એમાંથી નથી. જો વાલાઓ એક નથી તો એનો મતલબ કે મારામાં પવિત્ર આત્માનું ફળ નથી. એક કાં તો કશું જ નહીં. અને આપણે એ બાબત ખાસ યાદ રાખીએ. અને પવિત્ર આત્મા તો જીવંત છે, તો પછી પવિત્ર આત્માનું ફળ પણ મારી અંદર જીવંત છે. અને જો મારામાં પવિત્ર આત્માનું ફળ હશે તો પછી બહારના લોકો, બીજા લોકો જ્યારે મને જોશે ત્યારે એ ફળ જરૂર જોઈ શકશે. અને એમની ઈચ્છા થશે કે આ જે ફળ આ વ્યક્તિનામાં છે, મારા વિશે હું વાત કરું તો જો તમે જોશો કે ભાઈ આશીષમાં આ ફળ છે તો મને પણ એ ફળ જોઈએ છે, તો પછી તમારા દ્વારા લોકો પ્રભુની પાસે આવશે. પણ એના માટે પવિત્ર આત્માથી ભરપૂર હોવું બહુ જરૂરી છે. લોકો આપણે જોઈએ છે તો પવિત્ર આત્માનું ફળ જોઈને આપણે બીજાને માટે આશીર્વાદિત રૂપ થઈ શકીશું. કેમ? કારણ કે લોકોએ જોયું કે હું જ્યારે મારામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા ત્યારે હું કેવો વ્યક્તિ હતો કે કેવી વ્યક્તિ હતી. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારામાં આવે છે, પ્રભુનો આત્મા મારામાં આવે છે, ને હું પછી પવિત્ર આત્માથી ચાલું છું, ત્યારે એનું ફળ જે મારામાં આવે છે, જે લોકો જોઈ શકે છે, તો એ જે બદલાવ મારામાં આવ્યો તો એ બદલાવ લોકો જુએ છે. અને એ બદલાવ જ્યારે જુએ છે ત્યારે તમારા દ્વારા લોકો પ્રભુ તરફ દોરાય છે. એટલે આપણે ખાસ યાદ રાખીએ કે પવિત્ર આત્માથી ચાલવું. નવો જન્મ પામેલો વ્યક્તિ હોય, હું જો નવો જન્મ પામ્યો છું તો પછી મારે પવિત્ર આત્માથી જ ચાલવું જોઈશે, બીજી કોઈ ચોઈસ નથી. પણ જ્યારે હું ચાલીશ ત્યારે સંઘર્ષ જરૂર ચાલશે દેહ અને આત્માની વચ્ચે. અને એ સંઘર્ષમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ? દેહની સાથે મારે લડાઈ કરીશ તો હું નહીં જીતી શકું. પણ હું જો પવિત્ર આત્માથી ચાલીશ તો પછી હું દેહની વાત તરફ મારું ધ્યાન હશે નહીં, એનાથી હું દૂર રહીશ. અને હું દૂર રહીશ તો પછી હું એમાં પડીશ નહીં. અને આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરીએ છીએ ત્યારે જ પવિત્ર આત્મા આપણી અંદર આવે છે. એટલે વાલાઓ, ખોટી ભૂલમાં કે ખોટી ભ્રમણામાં આપણે ના રહીએ કે અમે નવો જન્મ નથી પામ્યો પણ મારામાં પવિત્ર આત્મા છે. ઇમ્પોસિબલ, એ કદી બની શકશે નહીં. નવો જન્મ પામવું જરૂરી છે. અને જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના બાળક તરીકે આપણને જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે યાદ રાખીએ કે ઈશ્વર તો પવિત્ર છે. ઈશ્વર કદી પાપ સ્વીકારી શકે નહીં. હું તો પાપી છું તો કેવી રીતે મને સ્વીકાર્યો? તો ઈશ્વરે મારું જે પાપ છે એ પોતે દૂર કર્યું અને પોતાની પવિત્રતા ઈશ્વરે મને આપી. એટલે આપણે જો સ્વર્ગમાં જઈશું તો પાપ સાથે તો સ્વર્ગમાં કદી નહીં જવાય, આપણે જાણીએ છીએ. પણ ઈશ્વરે જે કામ વધસ્તંભ ઉપર કર્યું અને મારા પાપ એમણે લીધા, પોતે લીધા,
અને મને પછી પાપની માફી આપે છે અને પોતાનું ન્યાયપણું ઈશ્વર મને આપે છે. વાલાઓ, મને ખબર નથી, કદાચ તમારામાંથી કોઈ આજે કોઈ એવા અનુભવમાંથી પસાર થઈ રહ્યું હોય કે તમે નવો જન્મ પામ્યા છો પણ તમે સંઘર્ષ કરી રહ્યા છો. તો વાલાઓ, મારી પ્રાર્થના છે કે આજનો સંદેશો તમને આશીર્વાદિત બને અને પવિત્ર આત્મા જો તમારી અંદર હશે તો પવિત્ર આત્માનું ફળ જરૂર લોકો તમારામાંથી જોઈ શકશે. પણ પવિત્ર આત્માની સાથેનો સંબંધ એ મારા હાથમાં છે કે હું પવિત્ર આત્મામાં ચાલું કે હું દેહની ઈચ્છા પ્રમાણે ચાલું. અને ઈશ્વર મને શક્તિ આપે છે. ઈશ્વર મારી પર જે હું સહન કરી શકું એનાથી વધારે મારી પર આવવા દેતા નથી. એટલે વાલાઓ, મારી પ્રાર્થના છે કે દરેક વ્યક્તિ પ્રભુના માર્ગમાં પવિત્ર આત્માથી દોરાઈને પવિત્ર માર્ગમાં ચાલે. આમેન. થેન્ક યુ.